કચ્છ જિલ્લો જ્યાં આજે કહેર બનીને વરસ્યા મેઘરાજા. માંડવી અને મુન્દ્રા તાલુકામાં તો મેઘરાજાએ મચાવ્યો તાંડવ. તો જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત અંજાર, ગાંધીધામ, ભચાઉ, લખપત સહિતના તાલુકાઓમાં વરસ્યો મુશળધાર વરસાદ. બપોરના 4 વાગ્યા સુધીમાં માંડવી 12 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું. તો મુન્દ્રામાં ખાબક્યો 8 ઇંચ વરસાદ. ભુજ શહેર પણ પાણી થયું. ભુજના ઉમેદનગર, સંજોગનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા. તો આ દ્રશ્યો છે ભુજના બસપોટ વિસ્તારના. અહીંના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા. બસ સ્ટેશન પાસે આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા. ભુજ શહેરનું હમીરસર તળાવ છલકાતા મોટી સંખ્યામાં ભુજવાસીઓ અહીં પહોંચ્યા. હમીરસર તળાવ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. હમીરસર તળાવના પાણી આશાપુરા નગર, સંજોગનગર સહિતના વિસ્તારમાં ઘૂસી ગયા. કેડસમાં પાણી ભરાતા લોકો ઘરમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે 15 લોકોનું રેસ્ક્યુ કર્યું. માંડવી તાલુકામાં તો જાણે આભ ફાટ્યું. 12 ઇંચ વરસાદમાં માંડવી શહેરના માર્ગો નદીમાં ફેરવાયા. માંડવીની મુખ્ય બજાર અને સોસાયટીઓ જળમગ્ન થઈ. માંડવી શહેરની સાથે તાલુકાના ગામો જળમગ્ન થયા. મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદને લઈ મુન્દ્રાની ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ. 8 વર્ષ બાદ ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ. ખારેક માટે વખણાતું ધબરે ગામ સંપર્ક વિહોણું થયું. પ્રશાસને જેસીબીથી રસ્તો ખોલવાની કામગીરી શરૂ કરી. ભારે વરસાદથી અંજારમાં પણ પાણી ભરાયા. અંજારના ગોકુલનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું. ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા. પ્લેટફોર્મ, રેલવે કર્મચારીઓની ઓફિસ સુધી પાણી પહોંચ્યા. અબડાસામાં વરસ્યો ધોધમાર વરસાદ. કોઠારાનું તળાવ છલકાયું. તળાવ અને નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ડુમરા પાસે કોઝવેમાં એસટી બસ બંધ થઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. અબડાસા તાલુકાનો નલિયા કોઠારા રોડ બંધ થઈ ગયો છે. અબડાસાના ભાનાડા એરપોર્ટ રોડ પર પાણી ફરી વળ્યા. લખપત તાલુકામાં મેઘરાજાએ કહેર મચાવ્યો. લખપતની કપરાશીની નદીના પાણી પુલ પરથી પસાર થઈ રહ્યા છે, જેને લઈ માર્ગ બંધ કરાયો. આ દ્રશ્યો કચ્છના દરિયાના નહીં બલકે નાના રણના છે. નાના રણમાં દરિયાની જેમ પાણી હિલોળા મારતું દેખાયું. મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા માળિયા પાસે હાઈવે બંધ થઈ ગયો હતો. બાદમાં નાના વાહનો માટે હાઈવે ફરી શરૂ કરાયો હતો. હવે મોટા વાહનો માટે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો હાઈવે શરૂ કરાયો. મોટા વાહનો માટે હાઈવે ખોલાતા સામખિયાળી પાસે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. સુરજબારી બ્રિજ પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. ભારે વરસાદ વચ્ચે સામખિયાળી પાસે ડીઝલની અછત ઊભી થઈ, કેમ કે ડીઝલ અને પેટ્રોલની ટાંકીમાં વરસાદી પાણી ભરાયા છે. કચ્છના દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવી બંદર પર એક જહાજ લંગારવામાં આવ્યું હતું. જોકે નદીના પાણી દરિયામાં ઘૂસતા જહાજને પણ દરિયા તરફ તાણી ગયું. અંજારનો ટપ્પર ડેમ છલકાયો છે. ડેમ છલકાતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા. અંજારનો ખેડોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. કચ્છ જિલ્લા કલેક્ટરે જિલ્લાના 87 જેટલા ભયજનક સ્થળ પર લોકોના અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો. આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.